સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે પ્રાંતિજ, તલોદ, હિંમતનગર, ઈડર સહિતના તાલુકામાં બટાકાનું વાવેતર થયું છે. તો ગત સાલની સરખામણીએ આ વર્ષે વાવેતર તો વધ્યું છે અને અહીંનું વાતાવરણ સારું હોવાથી ખેડૂતોએ વાવેતર વધુ કર્યું છે. આમ તો ગત વર્ષ ખેડૂતોએ બટાકા ભાવ તો મળ્યા હતા, પરંતુ એ ભાવ યોગ્ય ન હતા. પરંતુ આ વર્ષે ખેડૂતોને વધુ ભાવની આશા છે. ખાતર બિયારણના ભાવ વધુ હોવાથી વધુ ભાવની ખેડૂતોની આશા છે. તો સાથે જ પાણીનો બગાડ ના થાય તે માટે ડ્રીપ દ્વારા ખેતી કરવામાં આવે છે, જેથી ડ્રીપમાં જ ખાતર અને દવાઓ મળી રહે અને ખેડૂતોને ફાયદો થઈ શકે અને રાતની ઉજાગરા પણ બચી શકે. સાથે એક કોક ચાલુ કરીને તમામ છોડને પરંતુ પાણી મળી રહે. ખાસ કરીને ડ્રીપ ઇરિગેશન કરી રહી છે, પાણી બચાવે છે. કઈ રીતે પાણી બચાવે છે, કઈ રીતે ફાયદો થતો હોય છે? તખતગઢ ગામના મારું નામ અંકિત કિરીટભાઈ પટેલ. વર્ષોથી ડ્રીપ ઇરિગેશન આ ગામની અંદર થયેલું છે ને સરકારનો એવો ખાસ ફોકસ છે કે ખેડૂતો 100% ડ્રીપનો ઉપયોગ કરીને પાણીનો બચાવ કરે. આ ગામની અંદર અનેક યોજનાઓ આવી, અમારે નર્મદાનું પાણી આવે છે ને અત્યારે 100% અમે લોકો જે કંઈ પણ ક્રોપ અમે વાવીએ છીએ શિયાળુ પાકમાં, દાખલા તરીકે બટાકા છે ને અત્યારે હાલ ઘઉંનું પણ વાવેતર છે, ચણા છે, ડોલર ચણા છે, દેશી ચણા છે, આ બધા જ ની અંદર અમે 100% ડ્રીપનો ઉપયોગ અમે કરીએ છીએ. ડ્રીપનો ઉપયોગ કરવાથી શું ફાયદો થતો હોય છે? ડ્રીપનો ઉપયોગ કરવાથી પૂરતો જમીનને ભેજ મળે છે, પૂરતું ખાતર મળે છે અને વધારાનું નિંદામણ નાશક જે આપણે ઘાસ કહીએ તો એ ઘાસ થતું નથી. તો એનાથી રિઝલ્ટ ખૂબ સારું મળે છે અને ઉત્પાદનમાં પણ ખૂબ સારો અમને લાભ થાય છે. ડ્રીપનો ઉપયોગ કરવાથી શું ફાયદો થતો હોય છે? ડ્રીપનો અમે ઉપયોગ કરવાથી પાણીનો બચાવ થાય છે. રાત્રે પાણી વાળવા આવું હતું, પાણી વાળવાની જરૂર નથી. એક જ કાક ખોલો એટલે બધે પાણી છોડે છોડે પહોંચી જાય અને બધા ખેડૂતોને ગામમાં ફાયદો થઈ ગયો આ ડ્રીપ ઇરિગેશનથી. અને ઉત્પાદન પણ સારું મળે છે અને ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સારા મળે છે અને ખાતર ઓછા ખાતરમાં ઉત્પાદન મળે છે. અને પહેલાં તો ખાતર વધારે ઉપયોગ કરતા, જમીન બગડતી, અને આ ટપક પદ્ધતિથી જમીન બગડતી નથી અને ઓછા ખાતરમાં ઉત્પાદન સારું મળે છે. દવા અને ખાતર નાખો કઈ રીતે નાખો છો? દવા અને ખાતર અમે ત્યાં ટેન્કમાં ચડાવીએ છીએ, ત્યાં સભાથી ખાતર અંદર સીધું ડ્રીપમાં જાય છે અને ટીપા સ્વરૂપે છોડે છોલે સીધું એનું ટપક પદ્ધતિથી એનું પાણી ખાતર મળે છે અંદર. શું નામ તમારું? જસુભાઈ ડાયાભાઈ પટેલ.